નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું ગુજરાત લાઈવની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયો પર આપણે અમુક મુખ્ય સમાચાર પર વાત કરી લઈએ કે મિત્રો ખૂબ જ ખાસ ખબર હશે. આમાં પણ મિત્રો આપણે સૌપ્રથમ હવામાન અપડેટ વિશે વાત કરીએ કે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે. તો મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે તેની આગાહી મુજબ આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. કે મિત્રો, જે આવનારી 48 કલાકો છે તેમાં ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. અને મિત્રો, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસશે અને બનાસકાંઠાની સાબરકાંઠાની નદીઓમાં પૂરનો ખતરો દેખાઈ દેશે. તો મિત્રો, જે ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદ વરસશે. અને મિત્રો, જે બનાસકાંઠા અને સાબરકાંઠાની અમુક મોટી મોટી નદીઓ છે ત્યાં મિત્રો પૂરનો ખતરો પણ બની રહેશે. એટલે મિત્રો ત્યાંના લોકોને સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. તો હવે મિત્રો આપણે સરકારી યોજનાઓ વિશે વાત કરી લઈએ કે દિવાળી પહેલાં ખૂબ જ મોટી ભેટ છે મિત્રો કે જીએસટીમાં ફેરફાર કરાયા છે કે 12% અને 28% સ્લેબ હટાવાયા. હવે માત્ર 5% અને 18% સ્લેબ લાગશે. કે મિત્રો, જે સરકારે મિત્રો ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને સરકારે એક દિવાળી પહેલાં આપણને ખૂબ જ મોટી ભેટ આપી છે કે મિત્રો જીએસટીના જે અમુક ટકા હતા તે મિત્રો હવે ઘટાડી દેવા છે. પહેલાં મિત્રો 12% અને 18%, 28% ટેક્સ લાગતો તે માત્ર હવે ઘટાડીને 5% સુધી ઘટાડી દીધો છે. જે મિત્રો ટીવી, ફ્રીજ જેવી વસ્તુઓ પણ મિત્રો હવે સસ્તી થશે. કે મિત્રો અને નવા દર મિત્રો 22 સપ્ટેમ્બર 2025 લાગુ કરી દેવામાં આવશે. મિત્રો, જે આવનારી 22 તારીખ છે મિત્રો 22 સપ્ટેમ્બર 2025 ત્યારથી મિત્રો આ નવા જે ભાવો છે તે મિત્રો લાગુ કરી દેવામાં આવશે. અને મિત્રો હવે ખેડૂતો માટે સારા સમાચાર છે તેના વિશે વાત કરીએ તો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતો નોંધણી મિત્રો શરૂ થઈ ગઈ છે. મિત્રો, ઈ સમૃદ્ધિ પોર્ટલ જે ઓફિશિયલ વેબસાઇટ હોય તો સરકારની તેમાં પર ખેડૂતોની નોંધણી ચાલુ કરી દેવામાં આવી છે. અને મિત્રો મગફળી પાકનું સેટેલાઇટ વેરિફિકેશન થશે. એટલે મિત્રો જે મગફળી પાકનું મિત્રો સેટેલાઇટથી વેરિફિકેશન કરવામાં આવશે. તો મિત્રો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો કે મિત્રો જે ખેડૂતો કેવાયસી નથી કર્યું એમને મિત્રો 2000 રૂપિયા નહીં મળે. કે મિત્રો જે આવનારા 21મો હપ્તો છે પીએમ કિસાન યોજનાનો તેમાં મિત્રો જે લોકોએ પણ કેવાયસી નહીં કરી હોય તેમને મિત્રો 2000 રૂપિયા આપવામાં નહીં આવે. હવે મિત્રો હવે આપણે આયુષ્યમાન અને રાશન કાર્ડ વિશે વાત કરીએ તો મિત્રો દિલ્હીમાં રાશનની દુકાનો પર આયુષ્યમાન કાર્ડની નોંધણી શરૂ થઈ ગઈ છે. મિત્રો, જે દિલ્હીમાં રાશન કાર્ડની દુકાનો છે મિત્રો ત્યાં આયુષ્યમાન કાર્ડની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. તો હવે ગુજરાતમાં પણ મિત્રો નવા બીપીએલ કાર્ડનું વિતરણ ટૂંક સમયમાં શરૂ થશે. અને મિત્રો 13 લાખ આરોગ્ય કાર્ડ રદ થશે. તો મિત્રો ગુજરાતમાં જે નવા બીપીએલ કાર્ડો છે તેના વિતરણ મિત્રો ટૂંક સમયમાં હવે શરૂ કરી દેવામાં આવશે. અને મિત્રો 13 લાખ આરોગ્ય કાર્ડ રદ કરી દેવામાં આવશે. એટલે મિત્રો આપણે સરકાર તરફથી જે આપણને અમુક હોસ્પિટલના ખર્ચા માટે મિત્રો કાર્ડ બનાવી દેવામાં આવે છે આયુષ્યમાન કાર્ડ તે મિત્રો હવે 13 લાખ આરોગ્ય કાર્ડ રદ કરી દીધા છે. તો મિત્રો આજના મુખ્ય સમાચાર જે મિત્રો આવડે વિડીયોમાં આપણે જાણ્યા તો આવા જ મિત્રો અવનવા સમાચાર જાણવા માટે ગુજરાત લાઈવને અત્યારથી સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો જોડાઈ જતું ગુજરાત લાઈવ સાથે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો. ખૂબ ખૂબ ધન્યવાદ.